હું તમને કેટલા દિવસથી કહું છું, હાલો ને મારે બહારની આંટો મારી આવી. 20 વર્ષ રહીશો કોઈ ધરાણી નથી. લે, આ 50 વર્ષ રહે ને તો એનો ધરાય. પોતાના પિયરિયામાં તો કોને ન ગમે? તો પછી બહાર નીકળાય જ નહીં. હા, હા, એવું થોડું ચાલે. આ ઘરની બહાર તો નીકળવું જ પડે ને. તમે ઘરમાં ને ઘરમાં પડ્યા રહ્યો ને કોઈ નું હાલે. તો પછી હું કેવી રીતના ઘરમાં રહી શકું આટલું બધું? અરે પણ બાનું ઘર બહુ ગમતું હોય તો હું કામે હાહરિયા જવું જોઈએ? હવે તમે રહી રહીને આ બધું શિખામણ આપો છો, ત્યારે જોવા આવ્યા ને ત્યારે આવી શિખામણ આપવાની હતી. પૂછું નતું. ઓલી કહેવત છે ને, આ રાઈંડા પછી દાપણ હું કામનું? પૂછું નતું. મને પૂછવું જોઈએ ને કે મારે ક્યાં રહેવાય. હવે ભૂલ થઈ ગઈ. આ ભૂલનો તો કઈ ઈલાજ નથી. તેથી જો તે પૂછવું હોત ને તો હું કહેત કે આપણને જ્યાં વધારે ગમતું હોય ને ત્યાં રહેવાય. અરે તો આવી ને આવી જ વાત હોય. જય શ્રી કૃષ્ણ. એ બેટા, આમાં જે વહેલો અચાનક તૈયાર થઈ, બેટા તો આમ અચાનક વહેલો તૈયાર થઈ ગયો, ક્યાંય જવાનું છે? હા, કામ છે ને. ના ના, તો એની હાળી પાછી આવી છે ને આજ. કેમ બેટા, કઈ તારી સાડી પાછી આવી છે? કઈ કામ હતું? કેમ કે હમણાં તો આવીને ગઈ છે. આમ ઘડી ઘડી બેનને ત્યાં આવવું પણ સારું ન લાગે. હા, પણ મમ્મી વાત એવી છે ને કે એમના બા બીમાર છે એટલે. તો પછી બા બીમાર છે, એમાં એને અહીંયા આવવાની શું જરૂર છે? આઈની દવા ચાલુ છે ને એટલા માટે. કેમ ત્યાં દવાખાના બધા અમેરિકા વયા ગયા છે? મમ્મી આવું કેમ બોલો છો? એ થોડાક દી રોકાય પછી જતા રહે. પણ બેટા, આ ક્યાં સુધી એમની દવા ચાલશે અહીંયા? ને ક્યાં સુધી બિચારા એ હેરાન થશે? એ થોડાક દિવસ તો કેવી છે, થોડાક દિવસ એટલે કે 2-5 દિવસ એમ જ ને. નાના પપ્પા, કદાચ આ વખતે 15 દિવસ પણ થઈ શકે. 15 દિવસ? તને દિવસના કલાકો તો ખબર છે ને, અને કલાકની મિનિટો ને મિનિટની સેકન્ડો. અને મમ્મી એ તો મહેમાન કહેવાય, થોડાક દી આવીને રોકાય તો હું વાંધો. હવે તમારા છોકરાને સમજાવો. એમાં શું સમજો? મારે એમ કેવું કે તારી હાળીને કાઢી મૂક. પણ તાળી આવી રીતના એકલી ઘરમાં આવીને રહે એ સારું પણ ન લાગે. અરે ઘરમાં એકલી ક્યાં રહેવાની છે? તમે બધા તો છો. હા, પણ એનો ઘરવાળો સાથે હોય ને તો જ સારું લાગે. પણ આમ એકલી રહે ને આજુબાજુ વાળા કદાચ જોઈ જાય તોય કેવું લાગે? તરત કહેશે કે આ અશોકના સાઠુભાઈ હારે નો આવ્યા. પણ આજુબાજુમાં મહેમાન આવે છે ને, આપણે કોઈ દી એને કઈ કહેવા જાવી છે? દીકરા, આ બધા ઘરના સભ્યો સરખા ન હોય. કોઈકને કાંઈક સ્વભાવ હોય જ છે. અરે એ તો છે ને, કોઈ પણ પ્રશ્ન કરશે તો અશોકને કરશે ને. અશોક કહી દે છે કે ભાઈ મારી સાળી ફ્રી હતી અને મારો સાઠુભાઈ ફ્રી નહોતો એટલે એકલી આવીશ. છોકરા પપ્પા, આ તમને સમજાવવા છે ને બહુ અઘરા છે. આ છોકરાઓ તો ઓડિયાને પૂછી લેશે. જ્યારે એ છોકરાઓ ઘરમાં વાત કરશે ને ઘરવાળીઓને, એ ઘરવાળીઓ પાછી એની ડોસીઓને વાત કરશે, અને એ ડોસીઓ મને જ્યારે મંદિરે મળશે ત્યારે એ મને વાત કરશે. આમ ચક્રો છે ને ચાલ્યા જ કરશે. તો કેટલાને આપણે જવાબ આપશું? એક કામ કર, એની હાળી આવી છે ને તો 15 દિવસ તું જ બહાર નહીં નીકળતી, એટલે કોઈ તને મળે નહીં, કોઈ સવાલ કરે નહીં. હા, એટલે મેન પોઈન્ટ ની ઈ વાત આવી કે મેં તમને થોડી વાર મારા બાના ઘરે જવાનું કીધું તું, ઈ મારો પ્લાન કેન્સલ. એ તો કેન્સલ થઈ ગયો તો ને. હવે પ્લાન ને ક્યાં વિચારવાનો? વિનાશ, તારા મામાના ઘરે જવાનું નામ લઉં ને એટલે તારા પપ્પા ગમે એ વાત કરીને ટાળી દે છે. હા, પણ જાજો ને, પણ થોડાક દી પછી જાવ તો એમાં શું વાંધો છે?
હા હું તને એટલે જ પૂછું છું કે તારી સાડી જેટલા દિવસ રોકાય એટલા દિવસ મારે અહીંયા રોકાવું જ પડે ને. અરે તારો મામો બિચારો એનું ઘર માંડ માંડ ચલાવે છે, એમાં આ ભૂખડી બાર જઈને એને વધારે ભૂખ લાવશે. પણ મારો ભાઈ ભલે ને માંડ માંડ કરીને ઘર ચલાવે, તમારી પાસે 2 રૂપિયા માંગવા તો નથી આવ્યો ને કે કુમાર મને 2 રૂપિયાની એટલે મતલબમાં મને થોડા પૈસાની જરૂર છે તો તમે મને આપો. ગયા વખતે 38,000 રૂપિયાનું ખાતર ને બિયારણ મેં જ અપાવ્યું તો હજી કઈ મેં ઉઘરાણી નથી કરી અને તમે બેન ભાઈ કઈ આપી નથી દીધા. લે ઈ તમે દૂધે ધોયેલા પાછા આપી દેવું. મારો ભાઈ 1 રૂપિયો તમારો નહીં રાખે. તો કેમ કે છે કે માગશે નહીં કોઈ દિવસ? પણ એ તો ઉધાર અપાયું છે ને એ પાછો આપી દે. તમે ખર્ચા નથી કર્યા ની વાહે. અરે અમે માથાકૂટ મૂકો ને, આવી માથાકૂટ તમે ચાલુ કરી જો જ્યારે હોય ત્યારે. એની હાલીની મેટર છે ને એ સંભાળી લે, આપણે કઈ પંચાયત કરવાની જરૂર નથી. હાલ હવે ઊભી થા, મારા કપડાની ઇસ્ત્રી ન કરી હોય ને તો ઇસ્ત્રી કરી દે. અરે હાલ ને હવે ઊભી થા ને. હાવ છું જોયું ને આ તારા પપ્પાના આવા ધંધા હોય. આ એક જોડી કપડાની ઇસ્ત્રી કરવામાં એને શું આ ગાંઠા લાગે છે? આ બધું મને કે ખબર નહીં હવે આ ઘરમાં ઝઘડા કે મોસા. બેટી, મારે તને એક વાત કરવી હતી. અને મારે તમને એક વાત કરવી હતી. હા બોલ ને. પેલા તમે જ કહી દો ને. હું શું કહું છું કે આ તારી બેનને અહીંયા લાવીશો ને એ બહુ ખોટું કર્યું. આના કરતા તું અહીંયા ન લાવી હોત ને તો સારું હોત. એટલે મારી બેન આ ઘરમાં આવી એ તમને લોકોને ભારે પડે છે? અરે એવી વાત નથી, પણ આ મમ્મી ને પપ્પા ને બસ મને નકરું સંભળાવ્યા જ કરે છે. જો અશોક, મારે તમને એ જ વાત કરવાની હતી. મારી બાની તબિયત બહુ ખરાબ રહે છે અને હવે કાજલ ત્યાં રહી શકે એમ નથી. એટલા માટે તો એને મારે અહીંયા લાવવી પડી છે. અમારા ઘરની પણ કંઈક મજબૂરી હોય ને. હવે તમે લોકો જ મારી મજબૂરી ના સમજો, હું કોને કહેવા જાઉં? ના ના, એ તો તારી વાત સાચી, પણ તને તો ખબર છે ને કે તારા દુઃખનો કોઈ પણ સમય હોય ત્યારે હું જોડે જ ઊભો હોઉં છું. હા મને ખબર છે અશોક, તમે મારા દરેક નબળા સમયે મારી સાથે ઊભા રહ્યો છો અને બધી પરિસ્થિતિમાં મેં મારો સાથ દીધો છે. પણ આ વખતે પહેલી વખત એવું થયું છે કે મારા નિર્ણયથી તમે ખુશ નથી. હા પણ આ જો ને મને દર વખતે મમ્મી પપ્પા સંભળાવતા જ, પણ આ વખતે છે ને વધારે જ બોલી ગયા. એટલા માટે એ એવું કહેતા હતા કે ત્યાં ડોક્ટર નથી ને અહીંયા રેવાય આમ ને તેમ ને. મેં કીધું હવે હું કરવું ને ખબર નથી પડતી. જો આટલી બધી તકલીફ હોય તો હું મારી બેનની વ્યવસ્થા બીજે કરું છું અને મારે એની સાથે રહેવું પડશે ને જાવું પણ પડશે. તો પછી આ ઘરમાં હું જતી રહીશ તો પછી આ ઘરનું શું થશે? કેમ કે અશોક પરિસ્થિતિ જ એવી છે. મારી બાની તબિયત જરાય સારી નથી. તમે સમજો છો કે કઈ રીતે હું બધું મેનેજ કરું? હવે કાજલને અહીંયા રાખવી પડે એમ છે તો રાખવી પડે એમ જ છે. હવે એમાં બીજો કોઈ ઉપાય નથી. અને જો આ ઘરમાં એ ના રહી શકતી હોય તો અમે બંને બહેનો કંઈક બહાર વ્યવસ્થા કરી લઈએ. તું બહાર વ્યવસ્થા કરી લ્યો. હા તું જતી રહીશ તો પછી આ ઘરમાં કેવી સ્થિતિ સર્જાશે એ તો તને ખબર જ છે ને કે નહીં? મને બધી જ ખબર છે, પરંતુ આ વસ્તુની ખબર મમ્મી અને પપ્પા બંનેને છે કે ઘરમાં વહુ ના રહે તો શું થાય. એમ છતાં પણ એ લોકો તમને આટલા વેણ સંભળાવે છે અને મારે લીધે થઈને, મારી બેનને લીધે થઈને તમારે સાંભળવું પડે. એ વસ્તુ તો હું ના જ થવા દઉં. મારે પણ આવું નથી થવા દેવું, પણ શું કરું, મારી મજબૂરી છે. કારણ કે આજે મને ગમે તેવા શબ્દો બોલે છે અને કાલે કદાચ તારી બેનને કંઈક કહે છે તો એવું લાગશે. અશોક, વાત એ જ છે કે તમે ગમે તેમ કરીને તમારા મમ્મી પપ્પાને સમજાવો. કારણ કે જો એ વસ્તુનો ઉપાય નહીં નીકળે ને તો પછી મેં તમને કહ્યું એ પ્રમાણે મારે કરવું પડશે.
હવે બેટર એ છે કે તમારે એ લોકોને સમજાવવા કે પછી અમે લોકો અહીંથી નહીં, અરે અહીંયાથી ક્યાંય નથી જવાનું. હું સમજાવીશ મમ્મી પપ્પાને, પણ તું અહીંયાથી જવાનું કોઈ દિવસ નામ નહીં લેતી. અશોક, વહુ તો ઘરની લક્ષ્મી કહેવાય અને આ ઘરનું આંગણું ઓળખવું એ તો મને જરાય મંજૂર નથી. પણ આ પરિસ્થિતિ એવા મોડ ઉપર લાવીને ઊભી રાખે છે ને એ ક્યારે કયું પગલું ભરીએ ને એ જ આપણને સમજાતું નથી. હવે મારી બેન છે, હવે હું જેનો સહારો ના બનું તો બીજું તો કોણ બનશે? હવે તમે જ વિચારો, કાલ સવારે હું કઈક તકલીફમાં હોય અને તમે જ મારો સહારો ના બનો તો બીજું કોણ બને? હા, તું આવું ના બોલ. કંઈક કરીશ હું. હા, પણ તું જરા પણ નિરાશ ન થા. નિરાશ ના થાવ તો શું કરું અશોક? કારણ કે તમે તો કામે જતા રહ્યો છો. મમ્મી પપ્પાનું ધ્યાન પણ મારે રાખવાનું હોય છે અને એને ફેસ પણ મારે જ કરવાના હોય છે. કારણ કે એ લોકો મને હેવેણ બોલે ને એ મારાથી બહાર બીજે ના કહેવાય. અને એ મારા માવતર છે, કદાચ મને 2 શબ્દ વધારે કંઈ પણ દેશે ને તો પણ મને જરાય દુઃખ નહીં લાગે હો. પણ સાચું કહું ને તો અત્યારે મેઇન ચિંતા મારી બેનની છે. જો આપણા આટલા મોટા ઘરમાં એક ખૂણામાં પણ મારી બેનને જગ્યા ના મળતી હોય ને તો પછી મારે અહીંયા રહેવું શક્ય જ નથી. નહીં, હું સમજાવીશ મમ્મી પપ્પાને. તું ચિંતા ન કર. હા, અને મને ખબર છે કે તું જ્યારથી આ ઘરમાં પરણીને આવી છે ને ત્યારથી દિલ પર પથ્થર રાખીને બધું સહન કરે છે. પણ કઈ વાંધો નહીં, મમ્મી પપ્પાને સમજાવીશ. હા, તું જરા પણ ચિંતા ન કર. અને મારે અત્યારે થોડું કામ છે, જરા બહાર જાઉં છું. હા, સારું. બોલો, હવે આજકાલ ના આવેલા મહેમાનો પણ સીધા રસોડામાં પહોંચી જાય છે. તમે શું કરી રહ્યા હતા? અરે કઈ નહીં આંટી, મેં કીધું બધા માટે ચા બનાવી નાખું. હા, મને તારી વાત બહુ જ ગમી. પણ કાજલ, તારા મમ્મી અને તારા પપ્પાએ કે તારી આ મોટી બેને કઈ શીખવાડ્યું નથી? એવું તો કીધું નથી તને? એવું કીધું નથી કે કોઈકના ઘરે જઈને સીધું રસોડામાં ન ઘૂસી જવાય? આ તને કોણે દોડડા પણ કરવાનું કીધું તું કે રસોડામાં જઈને ચા બનાવે એમ? પણ આંટી, કોકનું ઘર ક્યાં છે? મારી દીદીનું ઘર છે ને. દીદીનું ઘર છે બેટા, પણ દીદી આ ઘરમાં એકલી નથી રહેતી. એના વડીલો પણ આ ઘરમાં રહે છે. તો તમારે એટલી કષ્ટ કરવાની જરૂર નથી કે તમારા દીદીના ઘરમાં આવીને તમે મનમાની કરો. તમને મન ભાવે એમ કરો, તમારા મનમાં આવે એમ કરો. પણ આંટી, તમે પણ સમજો છો, અહીંયા આવવું મને પણ નથી પસંદ, પણ મારી મજબૂરી છે ને. મજબૂરી? આમાં મજબૂરી ક્યાંથી આવી? આ થોડોક ડખો નથી થયો ઘરમાં ત્યાં તો હરી પરીને હરક પદુડા તેને સીધા દીદીના ઘરે. આ દીદીએ તમારો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે કે કઈક તકલીફ પડે એટલે સીધી દીદીના ઘરે પહોંચી જવાનું? પણ દીદીને કઈ વાંધો નથી તો આંટી તમને શું વાંધો છે? મને વાંધો છે. આ ડોહુ આ ઘરનો માલિક અમે છીએ, તારી દીદી નહીં. તારી દીદી અમે ઉકલી જાય ને કે દી તારી દીદી આ ઘરની માલિક થશે ત્યારે છે ને કઈ પૂછવું નહીં પડે. પણ આંટી, તમે આવું ના બોલો. તો કેવું બોલું? આ તું મને શીખવાડ. હવે બોલવા માટે મને એવું લાગે છે કે મારી વહુ એટલે કે સ્વીટી વહુના બેનના પાસે ક્લાસ લેવો પડશે. આ તમે ક્યારે ફ્રી રહેશો? તમે તમારી પાસે ક્લાસ લેવા આવીએ? આંટી, તમે છે ને આ રીતે વાત ના કરો, મને નથી સારું લાગતું. મને એ વાતનો જવાબ આપ. આ તું અચાનક આજે કેમ પાછી આવી ગઈ? કઈ ઘરમાં તકલીફ પડી છે ને બીજી? એમાં એવું છે, બાને મજા નથી એટલા માટે હું અહીંયા આવી છું. એ બાને મજા ન હોય ને તો ડોહો છોકરા સેવા કરે, આમ ભાગી ન આવે. એને કાયર કહેવાય. આ સેવામાંથી તમે ભાગી આવો છો એ ભૂંડી ના લાગો, ભૂંડી ના.
બસ આંટી, હવે બહુ આવું ના બોલો. હવે મારે પાક્કી વાત છે કે તારી પાસે શીખવું જ પડશે કે શું બોલવું અને શું ના બોલવું. આ તારી માએ તને અને તારી દીદીને એ શીખવાડ્યું નથી કે કોની સાથે કેમ બોલવું અને કેમ નહીં? બસ આંટી, અત્યાર સુધી મારા દીદીની અને મારી વાત હતી ત્યાં સુધી મેં સાંભળ્યું, પણ આવી રીતે મારા મમ્મીને વચ્ચે ના લાવો તમે. તો એક કામ કર, આ તારા મમ્મી અને પપ્પાને વચ્ચે ન લાવું પણ તારા દાદીને તો લાવી શકું ને. આ ડોસી મરવા પડી એ પેલા સારી જતી ને તો સારા સંસ્કાર ન અપાય. આમાં અમારા સંસ્કાર ક્યાં વચ્ચે આવ્યા? એ જ ને, આ થોડુંક નથી થયું એટલે સીધી દીદીને આવી જાય છે. એનું મને કોઈ કારણ જણાવીશ? આંટી, હું અહીંયા આવું છું તો તમારી માન મર્યાદા રાખું છું, તમને વ્યવસ્થિત બોલાવું છું, તો આમાં મારા સંસ્કારની વાત ક્યાં આવી વચ્ચે? બરાબર છે, તું એકની એક વાત કરે છે તો મને ખાલી કે આ રસોડામાં કોને પૂછીને આવી? આંટી, રસોડામાં હું એકલી બેસીને કંઈ ખાઈ તો નથી ગઈ, મેં તમને કીધું. મને શું ખબર, આ ઘણાય ડબ્બા ભર્યા છે નાસ્તાના, કદાચ એક પડીકું ખાલી થઈ ગયું તો મને એમાં કાંઈ ખબર ન પડે. હવે પોવડી બંધ થઈ ગઈ એટલે મતલબમાં તે કંઈક પડીકું ખાલી કર્યું છે. શું ખાલી કર્યું ડબ્બામાંથી? આંટી, તમે ક્યાંની વાત ક્યાં લઈ જાવ છો? મેં તમને કીધું ને કે હું આપણા બધા માટે ચા બનાવતી હતી. આપણે બધા માટે નહીં, પણ કે મારી ચાનો ટાઈમ ફિક્સ છે. આ ગમે ત્યારે કટાણે હું ચા નથી પીતી. અને તમે લોકો આખો દિવસ તમારા ઘરે હોવ છો તો ગમે ત્યારે ચા પીવો છો. મને દીદીએ કીધું હતું ચા બનાવવાનું, એટલા માટે હું ચા બનાવવા આવી. દીદી કાલે ઉઠીને એમ કહે ને કે કાજલ, હું તને કહું છું ને મારો આદેશ છે કે તું પેલો કૂવો ગાળેલો છે ને એમાં પડી જા. તું પડી જાજે હો. આંટી, પ્લીઝ આવી વાત ના કરો. હું તને ક્યારની તો કહું છું, તો કેવી વાત કરું? હવે તું મને શીખવાડ કે હું કેવી વાત કરું. આંટી, મારી મજબૂરી છે એટલા માટે હું દીદીને ત્યાં આવી છું. મને પણ અહીં આવવાનો કઈ શોખ નથી થતો. તને શોખ નથી થતો, હવે આ બધું બોલવાનો મને શોખ થાય છે. તું એક કામ કર, હવે તું જે કરતી હતી ને એ કામ કર. હું આ રૂમમાં જઈને બેઠી બેઠી વિચારું છું કે હું શું બોલું અને શું ન બોલું. મારી વહુ તરફ બોલું કે પછી એની બેન તરફ બોલું, વિચારીને આવો. જાઉં છું. અરે, હજી સુધી તે ચા મૂકી પણ નથી. મેં તને ચા બનાવવાનું કીધું હતું તો હજી કેમ? શું થયું? રોવા જેવી થઈ ગઈ છે? જો દીદી, હું અહીંયા આવું એના માટે જઈને તારા ફેમિલીમાં કોઈ ઇસ્યુ બનતો હોય ને તો હવેથી હું અહીંયા નહીં આવું. અચલ, કેમ આવું બોલે છે? મારી સામે જો. શું થયું છે બેન? બોલ. જો દીદી, મારા લીધે તારું ઘર ભાંગે ને એ વસ્તુ તો હું આજે નહીં કરું ને કાલે નહીં કરું. તારા સાસુને નથી ગમતું હું અહીંયા આવું છું એ. અચ્છા, તો મારા સાસુ અહીંયા આવ્યા હતા? હે, આવ્યા તો એની તો કઈ વાંધો નહીં, પણ એને મને ચોખ્ખી ના પાડી છે કે આ તમારું ઘર છે અને હું અહીંયા કિચનમાં ના આવી શકું. જો બેન, મારી વાત સાંભળ. આ મારા સાસુ છે ને એને બોલવાની આદત છે. એ જ્યાં સુધી બોલેલું બહાર ના કાઢે ને ત્યાં સુધી એને જમવાનું પણ હજમ ના થાય. એટલે ગમે તેમ હોય, આપણા વડીલ જ છે ને, એની વાતનું તું ખોટું ના લગાડીશ. દીદી, હું ખોટું નથી લગાડતી, પણ એ જે બોલે છે એ સાચું પણ છે ને. હું અહીંયા તો તારા સાસરિયામાં તો હું નથી જ રહી શકવાની ને. એકદમ ચૂપ. આ તારું ને મારું શું છે? હવે આપણે બંને બહેનો છીએ અને તને ગમે તે જગ્યાએ તકલીફ પડે તો તારી આ સગી બેન ના ઊભી રહે તો બીજું કોણ કામ આવશે? એમને એ પણ કીધું કે તારા બાને મજા નથી તો તારે ત્યાં રહીને એની સેવા કરવી જોઈએ ને. એને નથી ખબર ને કે આપણી પરિસ્થિતિ શું છે, એટલા માટે એ બોલશે. પરંતુ જે દિવસે એને સત્ય ખબર પડશે ને એ દિવસે એ સામેથી તારી સાથે નરમાશથી વાત કરશે. તું જોઈ લેજે. પણ એનું છે ને ગમે તે વસ્તુ તું મન ઉપર ના લે. હું તારી બેન છું ને, અને આ ઘરમાં મારો પણ પૂરેપૂરો હક છે. હું મારી બેનને એક દિવસ, 2 દિવસ, મહિનો કે હંમેશા અહીંયા રાખું ને તો પણ મને કોઈ કાંઈ ના કહી શકે. એટલે તું એ બધું ઊંધું વિચારવાનું બંધ કરી દેજે. તારા જીજુ, તને ખબર છે તારા જીજુ મને બધી વસ્તુમાં સાથ આપે છે.
મારી માટે તો પતિનો સાથ જ મેન છે. હવે એ બધી જગ્યાએ મારી સાથે છે તો પછી તું શું કામ ડરે છે? બોલવા વાળા તો બોલ્યા કરે. હવે બે કાન શું કામ દીધા છે? અહીંથી સાંભળવાનું, અહીંથી કાઢી નાખવાનું. પણ દીદી તું મને એક વાત કે, સાચે જ તને કઈ તકલીફ નથી ને હું અહીંયા રહું હું છું? છે ને તને હવે એક ફડાકો દઈ દઈશ. હા, આ તું મારી નાની બેન છો અને કેટલું વિચારે છો, કેટલું બોલે છો. હવે તું અહીંયા રહીને મને તારીથી તકલીફ હોય, મારે તારી હારે વાત જ નથી કરવી છે. અરે ના સોરી, ચલો તો ચા બનાવે? ચા બનાવીએ ને આપણે બે ભેગા મળીને બનાવીએ. અને આ વખતે સાસુમાં આવે ને તો એને તો હું જોઈ લઉં છું. દૂધ કેવું લાગે છે? ફ્રીજમાં છે. હા દઉં, એક મિનિટ. ચલો હવે. જલ્દી. હા હા, બતાવ્યું નથી ને કોઈને ના. કે આપણે અહીંયા દૂધ રાખ્યું તો. લાઈટ નથી મળતું. આ તો છે ને બધી વસ્તુઓ જો ને ત્યાં સોલામાં ગોઠવે